બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને આજે અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે હિંમતભાઈની ઘર ઉપર પહેલાં તો વાડીની ફિલ્ડ ઓલરેડી વિઝિટ કરી અને વાડીમાંથી શીંગના છોડવા લઈને આવ્યા તમારી નજર સમકક્ષ। અને એના ભાઈ છે નાના ભાઈ પોપટભાઈ, એ આપણી સાથે છે। આમ તો હિંમતભાઈ બધી દવાને બિયાને હિંમતભાઈ લઈ જાય, પણ સાચી મહેનત જે છે એ પોપટભાઈની છે। દવા છાંટવી, ખેતરમાં કઈ રીતના મહેનત કરવી, શું કરવું, તો આપણે પોપટભાઈને જ પૂછીએ કે આ વેરાયટી તમને કેવી લાગી। પોપટભાઈ, આ વેરાયટી કેવી લાગી તમને? બોક્સર વેરાયટી સારી છે, બોક્સર। હા, ફાલ પણ સારો છે। હા, વેરાયટી બહુ સારી છે અને આરેનું બિયારણ છે। આ એરિનો સીડ્સ કંપનીનું પોપટભાઈ કે મેં બિયારણ બોક્સર હિંમતભાઈ લાવ્યા હતા અને અમે વાવ્યું, અમને બહુ સારું લાગ્યું છે। એવરેજ તમને કેમ લાગે? આ જોતા 40-50% ડોડવા 3 દાણાના છે હાંડિયા આની મલપા 40-50% કંપની વાળા કહે છે કે ભાઈ 40-50% ડોડવા 3 દાણાના થાય, એ 3 દાણાના ડોડવા છે આની મલપા બધા 3 દાણાના ડોડવા, બરાબર। તો આ તમને વેરાયટી એવરેજ તમને કેટલા ઉત્પાદન આવે એવું લાગે તમને જોયામાં? 25 થી 30 મણનો વીઘો આવે એવું કરો આરામથી હિંમતભાઈ પોપટભાઈના મોઢે એવું કહે છે 25-30 મણથી આરામથી વીઘો આની મલપા આવશે। પછી વધારે આવે તો એ નસીબ, પણ અત્યારે તો ટૂંકમાં જોતા એવું લાગે છે કે ભાઈ 25-30 મણથી માંડીને 35 મણ લગીનો વીઘો ઉત્પાદન આવશે। તો આ વેરાયટી એરિનો સીડ્સ કંપનીની બોક્સર છે। અમારી સાથે જગાભાઈ છે, ચોથાભાઈ છે, હિંમતભાઈ છે, બધું એનું ગ્રુપ પરિવાર, આખું પરિવાર ખાટલે બેઠું છે। તમે જોઈ શકો છો કે અમે આ 2 કલાકથી મહેનતમાં આ લોકો અમારી સાથે રહ્યા, અમારી સાથે ફિલ્ડમાં વિઝિટ કરી, અમને અનુભવ આપ્યો, એનો પોતાનો અનુભવ આપ્યો, અમે અમારો અનુભવ આપ્યો, અને વધતા અમને સારામાં સારા વનપક કેળા પણ ખવડાવ્યા છે હિંમતભાઈએ। એ પણ એનો ખૂબ ખૂબ આભાર હિંમતભાઈનો। આજે એની વાડી ઉપર લાવ્યા અને હવે આનંદ એવો થયો કે દર વર્ષે એક ફરી હિંમતભાઈની વાડીએ અહીં આવવું જોવે। પોપટભાઈને બધા ભાઈઓની યારે સાથે બેઠા તો એવું લાગ્યું કે નહીં, આ વાડીએ આવવા જેવું છે, દર વર્ષે એક ફરી વિઝિટ અહીંયા કરવી જોવે। અસ્તુ, બાપા સીતારામ।